હવે જઈએ છીએ કોલેજ. તો ઘરેથી બસ નીકળ્યો છે. આ પડ્યું આપણું બાઇક ચાલુ કરીએ અને પેટ્રોલ બી ભરવાનું છે નહીં, રિઝર્વમાં છે બાઇક. તો બસ શાહપુર પહોંચીએ અને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. ઠીક છે. ફાઇનલી આપણે પેટ્રોલ પંપ પહોંચી ગયા છીએ. અહીંયા લાઈન બહુ બધો જોવા જઈએ અને આ જો ટાંકો બી આપણે. ફાઇનલી અહીંયા 200 આપણે ભરાઈએ છીએ, કેમ કે 200માં શાહપુર સુધી પહોંચી જઈશું અને પછી ત્યાંથી તો મેટ્રો પકડવાનું. તો આપણે પહોંચી ગયા છીએ શાહપુર અને બાઇક અહીંયા પાર્કિંગમાં મૂકી દીધું છે. તો બસ હવે જઈએ નીચે. અને એક ફ્રેન્ડ આવી રહ્યો છે સ્કૂલનો, એનો કોલ આવ્યો મને કે ક્યાં આજે તારી વાયવાય હશે ને? તો મેં કીધું હા. તો એ આવી રહ્યો છે, એને બી મળાવો. તો અત્યારે તો આપણી જોડે લાઇસન્સ નથી એટલે મોટું બ્લોગિંગ નહીં કરી છે, પણ હા આ 24 છે ને લાઇસન્સ બની હશે મીન્સ કે. તો પછી આપણે પછી મોટો બ્લોગિંગ ચાલુ કરવાનું છે. તો એના માટે તમે લોકો એને સપોર્ટ કરતા રહેજો. ઠીક છે. એટલે શું કે મોબાઈલ માટે માઉન્ટ મંગાવી લો, કેમેરા માટે ત્યાં મોટો બ્લોગિંગ કરો અને માઇક બી મંગાવવાનું છે. તો તમે લોકો સપોર્ટ કરશો તો પછી આપણે એને મોટો બ્લોગિંગ બી કરવાની છે ટૂંક સમયમાં. અત્યારે જો કે લાઇસન્સ વગર આવ્યો છું શાહપુર, કેમ કે ભાઈ હતો નહીં એટલે પછી આવવું પડ્યું એવી રીતે. બાકી લાઇસન્સ આવી જાય પછી આપણે એને સન્ડે છે ને આપણે મોટો બ્લોગિંગ ક્યાંક ફરવા જઈશું, મોટો બ્લોગિંગ કરીશું. ઠીક છે. અને બસ શાહપુર પહોંચી ગયો છું મેટ્રો સ્ટેશન પર. હા જોજો, આપણે ટિકિટ બિકિટ લેવાની જરૂર તો નથી, કેમ કે આપણા જોડે કાર્ડ છે મેટ્રોનો, એટલે સીધું ટેપ કરી. ભાઈ આવી ગયા છે. જો કે આ ભાઈને છે ને કોલેજ જવાનું નથી, ખાલી સ્પેશિયલ છે ને મળવા આવ્યો છે મને, કેમ કે બહુ દિવસ થઈ ગયા હતા એટલે. તો પછી હવે આ ખાલી હું આવ્યા આપું એટલે બહાર બેસવું પડશે એને બિચારાને કોલેજથી. બાકી ત્યાં સુધી કેવું ચાલે બીજું કે લાઈફમાં? કઈ કોલેજમાં છે? હા ભાઈ ગુજરાત યુનિવર્સિટીમાં છે. અહીંયા ઇમરજન્સી બ્રેક લાગી ગઈ છે, કેમ કે જો અહીંયા વાંદરા બેઠા છે વચ્ચે રસ્તામાં અને જો કમ્પ્લીટ નદીની ઉપર છે. બસ ચાલતી રહી છે ઇમરજન્સી બ્રેકના લીધે. એકદમ બધા આગળ આવી ગયા છે અચાનક. ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગુરુકુળ. અને તમે લોકો વિચારતા હશો કે આ વાઇડ એંગલ ક્યાંથી આનંદ જોડે. તો આ ભાઈએ છે ને આપણને એનો ફોન આપી દીધો છે, કેમ કે એ ભાઈ કીધું બ્લોગ બનાવે, અમે સપોર્ટ કરવાવાળા છીએ. તો બસ આવા ભાઈઓ હોય ને તો શું જોઈએ આપણે. તો હવે થોડું વાઇડ એંગલમાં તમને થોડું બરાબર રિઝલ્ટ આવતું હશે. અને બસ હવે ગુરુકુળ પહોંચી ગયા છે અને એક ફ્રેન્ડ આવી રહ્યો છે જે તમને એક્ઝામમાં બતાવ્યો તો એ રહ્યો જ છે. એનો બી જોડે મારી આગળ જ વાયવા એની એક્ઝામ છે. તો જોઈએ એ આવે એનો વેઇટ કરવો પડશે થોડી વાર. અને એની આજે સીએની બી એક્ઝામ છે એટલે થોડું સરને આજે કહીશું કે જલ્દી અમારું પહેલા નંબર લાવી દો, કેમ કે એને સીએની એક્ઝામ આપવા જવાની છે અને મારે બી જોબ પર જવાનું છે થોડી વારમાં. તો બસ કોણ આવી રહ્યા છે? આપણા ખાસ મિત્ર. શું કે ભાઈ લો કેવું ક્વેશ્ચન કેવા પૂછાય તો બોલ. ક્વેશ્ચન આ બ્લોગ બંધ કર તું, ખાલી ક્વેશ્ચન. ફાઇનલી આપણે યુનિવર્સિટીની બહાર પહોંચી ગયા છીએ અને આ જો અહીંયા આપણું ગ્રુપ ઊભું છે બધું. અને બસ હવે અંદર જઈએ. બ્લોગ નહીં બનાવું અંદર, ખોટા મેમ બેઠા હશે એટલે બહાર આવીને તમને મળીએ. ઠીક છે. તો આપણે આવી ગયા છીએ હવે વાય આપીને. અને અંદર ક્વેશ્ચન કંઈ પૂછ્યું હતું, રામના ભાઈનું નામ પૂછ્યું હતું અને ઇન્ટ્રોડક્શન ટુ યોર સેલ્ફ. બાકી કંઈ હતું નહીં અંદર. હું ફોટો બી હતો તો બીજું કંઈ છે નહીં. અને હવે બસ ઘરે જઈને જોબ પર જવાનું છે. ઠીક છે. આજો હજી આપણે કોલેજની બહાર આવ્યા છીએ અને આ જો ટ્રેન કા દેખાઈ ગઈ છે કે ડિફેન્ડર રેન્ટ પર મળે છે, પણ બધી ખબર છે ભાઈ નહીં. એ બધી ગાડીઓ રોલા સોલા પાડવા માટે રેન્ટ પર નહીં છે. કોઈ ભાઈ પર્સનલ ખરીદેલ નથી એટલે કોઈ એવું બધાએ કોઈ એવું સમજવું નહીં કે બધાએ પોતાની લઈને ઝઘડા છે. બરાબર. ફાઇનલી આપણે આજે જગ્યા મળી ગઈ છે. હવે ઘરે જઈશું અને બ્લોગ શાહપુર જ એન્ડ કરી દઈશું. આ ભાઈને બી શાહપુર ઉતારી જઈશું. આ ભાઈ છેક વસ્ત્રાલ સુધી જાય છે. આ ભાઈને અત્યારે સીએની એક્ઝામ છે તો જુઓ વાંચવા બેસી ગયા છે અત્યારથી.
ઠાકુર. અને તમે લોકોને એવું થતું હશે કે આ ભાઈ કેમ ઊભો થઈ ગયો, તો એમાં એવું હતું કે એજેડ દાદા હતા, એજેડ દાદા હતા અને એમને કોઈ જગ્યા આપીને બિચારા ઊભા રહેવા જ નહોતા. તો પછી આપણે ઊભા થઈ ગયા હતા. આપણે એમ બી હવે ઊભા રહી શકતા હતા ને આપણું નેક્સ્ટ સ્ટેશન પછી સાપુર જ હતું. તો પછી આપણે જગ્યા આપી દીધી હતી. હવે સાપુર પહોંચી ગયો છે. આપણે અહીંયા જ એડ કરીએ છીએ. બસ નેક્સ્ટ બ્લોગ સન્ડે આવશે સાહેબ, બનાવીશ બાજુ બનાવવા જઈશું. અને તમે લોકો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીએ નવા બ્લોગમાં.